નમસ્કાર. એકવાર મારી પાસે 35 વર્ષની એક વર્કિંગ વુમન આવી. એમને કહ્યું, ડૉક્ટર, બોડીમાં હંમેશા થાક લાગે છે. ક્યારેક પગમાં દુખાવો થાય છે, ક્યારેક કમરમાં, અને રાત્રે તો ક્રેમ્પ સાથે મને દુખાવો થાય છે. હવે તમને લાગતું હશે કે આ ફક્ત વીકનેસ છે, પણ જ્યારે ટેસ્ટ કર્યા તો કેલ્શિયમ ઓછું નીકળ્યું. અહીંયા જ પ્રોબ્લેમ છે. કેલ્શિયમ ડેફિશિયન્સી ધીમે ધીમે આવે છે અને આપણે એને નોર્મલ વીકનેસ સમજીને ઇગ્નોર કરી દઈએ છીએ. સૌથી પહેલાં સમજો, કેલ્શિયમ ફક્ત બોન્સ માટે નથી હોતું, એ મસલ્સ, નર્વ્સ અને હાર્ટ ફંક્શન માટે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. હવે પ્રશ્ન, કેવી રીતે ખબર પડે કે કેલ્શિયમ ઓછું થઈ રહ્યું છે? બોડી કેટલાક અર્લી સાઇન આપતું હોય છે, જેવા કે વારંવાર મસલ્સ ક્રેમ્પ્સ થવા, ખાસ કરીને રાત્રે, બેક પેન કે જોઈન્ટ પેન વગર કોઈ ક્લિયર રીઝન, નેલ્સ વીક થઈ જવા, હેરફોલ વધારે થવા અને કોઈ વાર ફિંગર્સમાં ટિંગલિંગ સેન્સેશન થવું. જો આ સાઇન ઇગ્નોર થાય તો આગળ જઈને ઓસ્ટિયોપોરોસિસનું રિસ્ક વધી શકે છે, જ્યાં બોન્સ ધીમે ધીમે વીક થતા જાય છે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ, કેલ્શિયમ નેચરલી કેવી રીતે વધારી શકાય? સૌથી પહેલાં ડાયટ. ડેરી પ્રોડક્ટ જેમ કે મિલ્ક, કર્ડ અને પનીર કેલ્શિયમના ડાયરેક્ટ સોર્સ છે, પણ ફક્ત ડેરી પર ડિપેન્ડ રાખવું જરૂરી નથી. તલ, રાગી, ગ્રીન લીફી વેજીટેબલ્સ જેમ કે પાલક અને મેથી આ પણ કેલ્શિયમથી રીચ છે. પણ અહીંયા એક ઇમ્પોર્ટન્ટ વાત સમજો, ફક્ત કેલ્શિયમ લેવું ઇનફ નથી, એનું એબ્ઝોર્પ્શન પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. અને એબ્ઝોર્પ્શન માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે વિટામિન ડી. જો તમે સનલાઇટ નથી લેતા તો બોડી કેલ્શિયમને પ્રોપરલી યુઝ નથી કરી શકતું. એટલે રોજ 15 થી 20 મિનિટ સનલાઇટ લેવું એક સિમ્પલ અને પાવરફુલ હેબિટ છે. બીજી વસ્તુ, ફિઝિકલ એક્ટિવિટી. જ્યારે તમે વોક કે એક્સરસાઇઝ કરો છો તો બોન્સ સ્ટ્રોંગ રહે છે અને કેલ્શિયમ બેટર યુટિલાઇઝ થાય છે. હવે આયુર્વેદનું પર્સપેક્ટિવ સમજો. કેલ્શિયમ ડેફિશિયન્સીને અસ્થિ ધાતુ ક્ષય સાથે જોડવામાં આવે છે, એટલે કે બોન ટિશ્યુ વીક થઈ જવું, અને એનું રૂટ કોઝ હોય છે વીક ડાયજેશન. જ્યારે ડાયજેશન સ્ટ્રોંગ નથી હોતું ત્યારે બોડી ન્યુટ્રિશન પ્રોપરલી એબ્ઝોર્બ નથી કરી શકતું. એટલે આયુર્વેદ ફોકસ કરે છે ડાયજેસ્ટિવ ફાયર સ્ટ્રોંગ રાખવું, બેલેન્સ ડાયટ લેવું અને પ્રોસેસ્ડ ફૂડ અવોઇડ કરવું. હવે એક પ્રેક્ટિકલ વાત છે, કોફીનું એક્સેસિવ ઇન્ટેક કેલ્શિયમ લોસ વધારી શકે છે અને કાર્બોનેટેડ ડ્રિંક્સ પણ બોન્સ માટે હાર્મફુલ હોય છે. એટલે ફક્ત કેલ્શિયમ એડ કરવું સોલ્યુશન નથી. જે વસ્તુ કેલ્શિયમને બોડીમાંથી કાઢી નાખે છે એને ઓછું કરવું પણ એટલું જ જરૂરી છે. માધવબાગ અપ્રોચમાં આપણે ફક્ત સપ્લિમેન્ટ પર ફોકસ નથી કરતા, આપણે રૂટ કોઝ પર કામ કરીએ છીએ, ડાયજેશન, લાઇફસ્ટાઇલ અને ન્યુટ્રિયન્ટ એબ્સોર્પ્શન. તો ફાઇનલ વાત યાદ રાખો, કેલ્શિયમની ઉણપ એક દિવસમાં નથી થતી, એ એક દિવસમાં ઠીક પણ નથી થતી. પણ જો તમે સાચી હેબિટ ફોલો કરો તો નેચરલી એને રિવર્સ કરી શકાય છે. જો તમને લાગે છે કે તમે કેલ્શિયમ ડેફિશિયન્સીના સિમ્ટમ્સ ફેસ કરી રહ્યા છો તો ઇગ્નોર ના કરો, અર્લી ચેકઅપ કરાવો, અને જો તમને પ્રોપર ગાઈડન્સ જોઈતું હોય તો તમે તમારા નજીકના માધવબાગ હોસ્પિટલ કે ક્લિનિકને વિઝિટ કરી શકો છો અને નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરીને સમજી શકો છો કે લાઇફસ્ટાઇલથી કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકાય. જો આ ઇન્સાઇટ તમને યુઝફુલ લાગી હોય તો સેવ કરો અને શેર કરો, અને આવી જ પ્રેક્ટિકલ હેલ્થ નોલેજ માટે સબસ્ક્રાઇબ કરો.